આયોજન કરવામાં આવ્યું છે કઈ રીતે? નમસ્કાર. લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ઝંકાર નવરાત્રી 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ જે લિંબાયત વિસ્તારમાં અત્યાર સુધી એક નાના પાયે સપના પાન સેન્ટર ખાતે જે નવરાત્રી ચાલતી હતી, તો 2-3 વર્ષથી વિચારતી હતી કે આપણે મોટા પાયે નવરાત્રીનું આયોજન કરીએ. આપણા વિસ્તારના જ નહીં પણ આખા પૂરા સુરત શહેરના પણ લોકો ત્યાં આવીને ગરબા રમે અને સાથે સાથે ગરબાનું આયોજન કરે અને સારા એવા ટ્રેડિશનલ વેશભૂષા કરીને આવે, એવી રીતે આ આયોજન અમે કર્યું છે. સાથે સાથે આ નવરાત્રિમાં ગરબામાં તમે જુઓ તો આ દિવ્યાંગ જે ખેલૈયાઓ છે એ પણ ત્યાં હાજર રહેવાના છે. સાથે સાથે જે માસીબા છે એ માસી લોકો પણ ત્યાં આવવાના છે ને આપનો એટલે ગરબા રમીને આપણે આનંદ આપવાના છે. સાથે સાથે ખૂબ મોટા મોટા ઇનામોની પણ આપણે ત્યાં રાખ્યા છે, જેવી રીતે કે ઇનામોની 3 કેટેગરી રાખી છે. એમાં જે કિડ્સ હોય એનું અલગ છે, ટીનેજરનું અલગ છે ને પછી થોડાક 30-40 વર્ષના અલગ. હવે 3 ઇનામોની આપણે કેટેગરી રાખી છે ને અલગ અલગ ઇનામો પણ આપણે ત્યાં આપવાના છે અને સારા એવા ઇનામો રોજે રોજ આપણે ત્યાં આપી રહ્યા છે, આપવાના છે. તો આ જે નવરાત્રી છે એ નવરાત્રી ખૂબ સરસ થશે. ખુલ્લા મેદાનમાં છે. વરસાદ જો નહીં જ પડે તો ખરેખર આ નવરાત્રીને ચાર ચાંદ લાગી જાય એવું મારું કેવું છે. કે લિંબાયતમાં પણ નવરાત્રીનું આયોજન થાય અને સુરત શહેરમાં ઘણી જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં મોટી નવરાત્રીની ઇવેન્ટ થતી જ હોય છે. પણ લિંબાયતમાં કેટલા પરિવાર એવા છે જે લોકો પોતાના બાળકોને બહાર મોકલતા નથી, ખાસ કરીને છોકરીઓને. એટલે સંગીતાબેનને પહેલાં તો હું ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને લિંબાયતના લોકો માટે વિચારીને આ નવરાત્રીનું આયોજન કર્યું. આમાં જે સ્થળ છે નીલગિરી સર્કલ અને નીલગિરી ગ્રાઉન્ડ, જેમાં પાર્કિંગની વ્યવસ્થા, જે લોકો ખેલૈયાઓ છે એ લોકો જે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં આવશે એ લોકો માટે ફ્રી એન્ટ્રી રાખી છે. 4 લાખ સ્ક્વેર ફીટની જગા છે અને એની સાથે જેમ સંગીતાબેને કહ્યું કે 200 જેટલા ત્યાં બોડીગાર્ડ રહેશે, મેલ અને ફિમેલ એ બંનેની વ્યવસ્થા થશે. ના નવરાત્રિમાં હું કહીશ કે સુરતથી તો બધા આવશે જ, પણ ખાસ કરીને લિંબાયતના લોકો ત્યાં આવે પોતાના પરિવાર સાથે. હું અહીંયાથી આપને ઇન્વિટેશન આપું છું. આ નવરાત્રિ લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત ઝંકાર 2025 જે છેલ્લા 3 વર્ષથી કરે જ છે, આ વખતે એમને લિંબાયતમાં વિચાર્યું છે. હું એમને અભિનંદન પાઠવું છું અને આ નવરાત્રિ આગળ પણ કરતા રહે એવી શુભકામના.